મિત્રો આજે તો ખતરનાક વરસાદ પડ્યો, એક હદ આવી ગયો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ લઈને 166મો દિવસ અને અત્યારે આપણે જઈ ઘરે અને જવાનું છે ગામમાં માલ લેવા માટે અને વરસાદ ચાલુ જ છે. લગભગ તો પલ્લી જઈશું આપણે. તો ચલો તે માલ તો લઈ આવી બાઈક લઈને. તો મિત્રો માલ તો લાગી ગયો છે ને હવે જઈશું આપણા ઘરે અને વરસાદ ચાલુ જ છે. પાણી પણ રસ્તામાં ભરાઈ ગયું છે. તો મિત્રો સકાળો અહીંયા આપણે નીકળ્યા હતા વરસાદ જોવા માટે. બહુ વરસાદ તો મિત્રો માલ લઈને આવીને આપણે સકડો લઈને ગયા હતા ફરવા માટે, કારણ કે લગભગ બજારોની અંદર પાણી ભર્યું છે. તો આપણે જોવા જતા અને બહુ મજા આવી. સકડો પણ થઈ ગયો, નીચેથી બધો ગારો હતો એ પડી ગયો અને હવા આવી ગયા છે ઘરે અને અત્યારે લાઇટ પણ નથી. તો ચલો આપણે જમી લઈએ ફટાફટ ને પછી જઈએ દુકાને. તો મિત્રો જમવામાં છે આજે ગાંઠિયાનું શાક, બતાવું તમને. ગાંઠિયાનું શાક છે, અહીંયા છે કેરીનું અથાણું અને સિંગ પણ છે. ચાલો આપણે જમી લઈએ. તો મિત્રો અત્યારે આપણે જમી લીધું અને હવે બનાવી છે ચા. તો લાઇટ નથી એટલે આપણે ગેસનો ઉપયોગ કર્યો છે ચા બનાવવા માટે, કારણ કે ઇલેક્ટ્રિક છગડી છે પણ લાઇટ હોય ત્યારે ચાલે ને. વરસાદ હજી ચાલુ જ છે. તો ચલો આપણે ફટાફટ ચા બનાવી લઈએ અને પછી વિચાર છે જલ્દી જવાનો. જો સેટિંગ થાય તો જોઈ ચા બનાવીને ચા તો પીવી પહેલાં. મિત્રો આજે તો ખતરનાક વરસાદ પડ્યો, એક હદ આવી ગયો. તો મિત્રો બહુ વરસાદ પડ્યો આજે. તો આપણે 3 થી 4 વાર ના જોવા જઈએ, કારણ કે થોડી વાર બાદ જોવાનું એટલે કામમાં એટલે પલ્લી ગયા હતા. તો ફરીથી અત્યારે નહીં નયા છે ને હવે આપણે થોડોક આરામ કરીશું, કારણ કે વાતાવરણ બહુ ઠંડુ છે આજ તો. મિત્રો અત્યારે વાગે છે 7 રાતના અને આપણે જાગી ગયા છે ને હજુ પણ વરસાદ ચાલુ જ છે. હું બતાવું તમને. તો મિત્રો અત્યારે પણ જોરદાર વરસાદ ચાલુ છે અને હવા થઈ ગયો છે. જમવાનો ટાઈમ છે, ચલો આપણે બધા જમી લઈએ. તો મિત્રો અત્યારે આપણે જમીને આવી ગયા છીએ દુકાને અને હજુ પણ વરસાદ ચાલુ જ છે. તો મિત્રો અત્યારે વાગે છે રાતના 9 અને હજુ પણ જોરદાર વરસાદ ચાલુ છે. મને લાગે છે કે 10 વાગે વરસાદ થઈ જશે બંધ, કારણ કે વેધર એપની અંદર એવું દેખાડે છે. હવે જોઈએ ક્યારે બંધ થાય છે વરસાદ. તો મિત્રો આ છે આપણા ગામનો મેઇન રોડ. એના ઉપર પણ વરસાદના લીધે પાણી ભરાઈ ગયું છે. હવે જો વરસાદ બંધ નહીં થાય તો કાં તો રોડ બંધ થઈ જશે. જોઈએ હવે ક્યારે વરસાદ બંધ થાય છે અને રોડ ખુલ્લો થાય છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો અહીંયા આપણા મોટા ભાઈની દુકાન છે. એ રસ્તામાં પણ બહુ ફૂલ પાણી ભરાઈ ગયું છે ટીચણથી ઉપર. તો આખા ગામની અંદર બહુ વરસાદ પડ્યો એક જ દિવસની અંદર. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને લાઇટ પણ નથી અને વરસાદ પડ્યો છે ફૂલ પાકા જેટલી બોલાવી દીધી. હું તમને વિડીયોની અંદર ક્લિપ બતાવી દઈશ, ઇન્સ્ટાગ્રામમાં જે રીલ મૂકેલી છે એમાંથી.
ખતરનાક વરસાદ પડ્યો. એક જ દિવસની અંદર ગામની અંદર લગભગ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. અને હવે અત્યારે આપણે આવી ગયા છે ઘરે. તો હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશો. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ. અને વરસાદના લીધે આજે આપણે દરજી જવાનું બંધ રહ્યું છે. તો કાલે જો વરસાદ ના આવે તો કાલે જઈશું દરજી.